टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વના સમાચાર સાથે અમદાવાદમાં ખ્યાતિકાંડ મુદ્દે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। ખ્યાતિકાંડના 2 આરોપીઓની આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે। રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે, આ બંને આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ હવે કાયદાથી બચવા માટે તેઓ કોર્ટના શરણે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી કરી છે અને જેની પર આજે કોર્ટમાં સુનાવણી થશે। શું વધુ જાણકારી? સામે બાદ એક આરોપીઓ છે જેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। એવામાં હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમાં રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ છે તે મુખ્ય આરોપી છે, ત્યારે તેમણે પણ આગોતરા જામીન અરજી છે તે કરી છે। અને રાજશ્રી કોઠારી કે જે એકમાત્ર મહિલા આરોપી છે તેમણે પણ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી છે તે કરી છે ને જેના ઉપર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। જે અરજી કરવામાં આવી છે તેમાં બંનેનો મુખ્ય દલીલ છે કે તેઓ આ સમગ્ર કેસમાં છે તે નિર્દોષ છે ને તેમની ખોટી રીતે સંડોવણી આ કેસમાં કરવામાં આવી છે ને તેમને આરોપી બનાવવામાં આવ્યા છે। ત્યારે આ તમામ દલીલો સાથે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીની અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે। જી આભાર જયેશ, જાણકારી આપવા માટે।